મિત્રો આપણે કાલે આપણે જુદી સાંદ્રતા દર્શાવવાના જુદા જુદા એકમ પર જોઈ ગયા હતા. આજે ઈ જે સાંદ્રતા દર્શાવવાની રીતો હતી એની ઉપર આધારિત થોડા દાખલા કરવાના છે. બરોબર, કે તમને કહેવાનું રહી ગયું પણ તમને ખ્યાલ છે કે આપણે જે ભણાવીએ છીએ એ તમારે હોમવર્ક કરવાનું છે. આ લોકડાઉન ને લીધે તમે ઘરમાં જ છો, બરોબર, તો આપણે જે 12ના 4 ચેપ્ટર ભણાવી દીધા છે એ પાકા કરી લેજો. કારણ કે માન્ય મહિના દિવસ પછી આપણે લોકડાઉન ખુલે સ્કૂલે આવવાનું થાય તો ઈ 4 ચેપ્ટર તમારે પાકા થઈ જવા જોઈએ અને ઈ સિવાયના આપણે જે બે ચેપ્ટર ભણાવવા છે એ પણ તમારે થઈ જાય તો આપણે ઘણો કોર્સ થઈ જાય. એટલે હોમવર્ક કરતા રહેજો, બરોબર. ચાલો આપણે હવે દાખલા કરવાની શરૂઆત કરીએ. તો પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલા છે પેપર 1. રકમ જુઓ, 20% દરથી ઇથિલિન ગ્લાયકોલ આયનોસ્ટ્રાઇલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણવાનું કીધું છે. તો આપણે વ્યાખ્યા સમજી ગયા કે 20% દરથી ઇથિલિન ગ્લાયકોલ એટલે શું? તો તેમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હોય અને 80 ગ્રામ હોય તો પાણી. હવે આપણે ગણવાનું શું છે? તો મોલ અંશ. મોલ અંશ ગણવા માટે પહેલા આપણે શું જોઈએ? તો મોલ. તો પહેલા બંને ઘટકો છે એના મોલ ગણવાના રહેશે. તો પહેલા આપણે અણુભાર ગણશું ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ નો આણ્વીય દળ, અણુભાર આણ્વીય દળ ગણશું. તો અણુસૂત્ર ઉપરથી મળી જાય શું થશે? કાર્બનના કેટલા છે પરમાણુ? તો કે 2, એટલે 2 ગુણ્યા 12. આપણે તમને આણ્વીય દળ ગણતા શીખવાડેલું છે પણ પ્રેક્ટિસ થી એક ભૂલી જાવ વેકેશનમાં. વત્તા હાઇડ્રોજન કેટલા છે? તો કે 6, એટલે કે 6. અને હાઇડ્રોજન નો આપણે આણ્વીય દળ પરમાણુ દળ કેટલું છે? 1. વત્તા ઓક્સિજન કેટલા છે? ઓક્સિજન ના પરમાણુ 2 છે, એટલે કે 2 ગુણ્યા 16 બરાબર 12 24 વત્તા અરે કેલ્ક્યુલેટર રાખજો, નોટ ને પેન આના તમારે દાખલા કરવાના છે. આ 6 વત્તા 16 ને 32. ચાલો આપણે સરવાળો કરો. આ 24 ને 6 30, 30 ને 32 બરોબર ને? શું છે? તો કે 62 ગ્રામ પ્રતિ મોલ. આ આપણને મળી ગયું આણ્વીય દળ. આણ્વીય દળ મળી જાય એટલે આપણને મોલ મળી જશે, બરોબર. હવે આપણે ઇથિલિન ગ્લાયકોલ છે એના મોલ ગણીએ. તો આ ઇથિલિન ગ્લાયકોલ ના મોલ બરાબર મોલ. તો મોલ એટલે તમને ખબર જ છે, દળ ભાગ્યા આણ્વીય દળ. આ સૂત્ર રેખાંકનમાં આવી ગયું છે મોલનું. તો દળ કેટલું છે? કેટલા ગ્રામ આપેલો છે ઇથિલિન ગ્લાયકોલ? તો 20 ગ્રામ, એટલે 20. અને આણ્વીય દળ આપણે ગણ્યું કેટલું? તો કે 62. ચાલો ભાગાકાર કરો. 20 ભાગ્યા 62 તમારે કેલ્ક્યુલેટર છે, બરોબર. અને આપણે ભાગાકાર કરશો 20 ભાગ્યા 62 એટલે જવાબ આવશે 0.322 મોલ, બરોબર. એવો જવાબ. સેમ આવી જ રીતના પાણીના મોલ ગણવાના રહેશે. તો હવે પાણીના મોલ. તો પાણીના મોલ બરાબર શું છે સૂત્ર? દળ ભાગ્યા આણ્વીય દળ. પાણીનું દળ કેટલું છે? તો કે 80 ગ્રામ. અને આણ્વીય દળ પાણી છે ને H2O, H ના 2 અને O ના 16 એટલે મુખ્ય 18. આની જેમ ઇથિલિન ગ્લાયકોલ નો રચનાનો ડાયરેક્ટ મૂકી દો, બરાબર. તો 80 ભાગ્યા 18 કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો. ચલો હું એમ ભાગાકાર તમારે 80 ભાગ્યા કેટલા મોલ આવ્યા? એક મિનિટ. ચલો 80 ભાગ્યા 18 કરશો હું જવાબ આવશે તમારે? તો કે 4.444 એમ સ્ટાર્ટ રહેશે. આટલા મોલ આવ્યા, બરોબર. આ આપણે બંને ઘટકો છે એના મોલ ગોતી લીધા. હવે આપણે મોલ ગોતવાના, મોલ અંશ ગોતવાના છે. તો હવે આપણે ગોતશું ઇથિલિન ગ્લાયકોલ ના મોલ અંશ. જો શબ્દ છે મોલ અંશ, બરોબર. આપણે સંખ્યાત્મક સ્વરૂપમાં પણ રજૂઆત કરીએ કે મોલ અંશને આપણે x થી બતાવીએ અને ઇથિલિન ગ્લાયકોલ ના છે એટલે બાજુમાં ચોપડી વાળાએ ગ્લાયકોલ લખેલું છે, બરાબર. શું થશે? તો કે ઇથિલિન ગ્લાયકોલ ના મોલ ભાગ્યા કુલ મોલ, બરોબર. તો
આ C6H2O2 ના મોલ છેદમાં કુલ મોલ, આ મોલસ નું સૂત્ર છે તો ઇથિલિન ગ્લાયકોલ ના મોલ કેટલો જવાબ આવ્યો છે તો 0.322 અને કુલ મોલ કેટલો તો 0.322 વત્તા 4.444 બરાબર 0.322 આ બેનો સરવાળો કરો આવો તો સરવાળો કરશો અને ઈ જે જવાબ આવે સરવાળો કરી જવાબ આવે એને 0.32 ભાગ્યા જે સરવાળો બેનો જવાબ લાવશો એટલે ફાઇનલ જવાબ આવશે 0.068 તો આ આપણે ઇથિલિન ગ્લાયકોલ છે એના મોલસ મળી બરોબર આપણે માહિતી છે આટલું જ બરોબર પણ આપણે મોલસ છે એ વ્યાખ્યામાં વાત કરી હતી કે મોલસ છે બધા જ ઘટકોના મોલસનો સરવાળો 1 આવે તો પાણીના મોલસ આપણે ગોતવાના કીધા નથી છતાં આપણે ગોતી બરોબર ક્યારેક કીધા હોય તો બધા જ ઘટકોના મોલસ તો XH2O બરાબર શું થશે પાણીના મોલ કેટલા પાણીના મોલ આવ્યા તો 4.444 અને કુલ મોલ કેટલા તો 0.322 વત્તા 4.444 હવે આનું તમે સાદું આપો બરાબર કેલ્ક્યુલેટરની મદદથી તો શું જવાબ આવશે 0.932 તો એ પાણીના મોલ્સ મળી ગયા હવે આ બેનો સરવાળો કરો કુલ મોલ્સનો બરાબર તો કુલ મોલ અંશ બરાબર 0.932 વત્તા 0.068 સરવાળો કરશો એટલે જવાબ શું આવશે એક જ આવશે ચાલો બીજો દાખલો છે ઉદાહરણ નંબર 2 450 ml દ્રાવણમાં 5 ગ્રામ એનએચ ધરાવતા દ્રાવણની મોલારિટી હું ગોતવાની રીત છે મોલારિટી તો મોલારિટીની વ્યાખ્યા છે મોલ પ્રતિ લિટર તો કહેવાનો મતલબ એમ છે કે આપણે મોલ અને પદ આપેલું છે એ લિટરમાં ગોતવું પડશે બરાબર તો પહેલા આપણે NaOH છે એના મોલ ગોતી લઈએ તો આ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ તો NaOH છે એનો દળ કેટલો આપ્યું છે તો 5 ગ્રામ અને આણ્વીય દળ સોડિયમ ના 23 ઓક્સિજન ના 16 હાઇડ્રોજન ના 1 કેટલો થશે તો કે 40 બરાબર તો 5 ભાગ્યા 40 ભાગાકાર કરો 5 ભાગ્યા 40 એટલે જવાબ આવશે 0.125 મોલ આ આપણને શું મળી ગયું સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના મોલ મળી ગયા તમારે કેલ્ક્યુલેશન છે ભાગાકાર કરજો હવે મોલ પ્રતિ લિટર એટલે કે આપણે જે દ્રાવણનું પદ આપેલું છે કેટલો આપ્યું તો કે 450 ml એટલે કે 0.450 લિટર કેમાં બે રૂપાંતર કરી દીધું ml છે એટલે લિટરમાં રૂપાંતર કરી દીધું એટલે 1000 બાકી નહીં હવે મોલારિટી બનતી તો NaOH ની મોલારિટી બરાબર શું થશે તો કે મોલ પ્રતિ લિટર NaOH ના મોલ કેટલા તો કે 0.125 અને લિટર કેટલા તો 0.450 બેનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 0.78 મોલ પ્રતિ લિટર આમ પણ લખી શકો અને તમે કેપિટલ M મોલર પણ લખી શકો બરાબર નેક્સ્ટ દાખલો જોશું આપણે ચાલો એનો પછી દાખલો છે 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલારિટી કરવાની વિધિ છે બરાબર તો પહેલા આપણે વ્યાખ્યા જોઈ છે કે મોલારિટી સ્મોલ m બરાબર શું થશે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કેમાં તો કે કિલોગ્રામમાં આ સૂત્ર છે બરાબર આ સૂત્રમાં આપણે ખબર પડતી હોવી જોઈએ કે દ્રાવ્યના મોલ એટલે કે ઇથેનોઇક એસિડના પેલા મોલ ગોતવાના છે અને દ્રાવક એટલે કોણ તો કે બેન્ઝીન બરાબર એનું વજન ગ્રામમાં એટલે આપણે કિલોગ્રામમાં રૂપાંતર કરવાનું બરાબર આ આપણે સૂત્ર મગજમાં રાખવાનું છે પહેલેથી લખવાની જરૂર નથી બરાબર આ કારણે તમે જાણકારી માટે પહેલા લઈ દાખલો ગણીએ આપણે બરાબર આપણે એક જરૂર છે દ્રાવ્યના મોલની દ્રાવ્ય કોણ છે તો ઇથેનોઇક એસિડ બરાબર તો
ઇથેનોઇક એસિડ દળ આપ્યું એની પરથી મોલ મળી જાય તો આ ઇથેનોઇક એસિડ CH3COOH ઇથેનોઇક એસિડ ની ના મોલ ઇથેનોઇક એસિડ ના મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ કેટલું આવ્યું 2.5 આણ્વીય દળ ઇથેનોઇક એસિડ તમને ખબર છે કાર્બનના 12 કાર્બન 2 છે એટલે 12 * 24 હાઇડ્રોજન તલને 4 છે એટલે 4 અને ઓક્સિજન 2 છે એટલે 16 ને 32 તો 32 + 4 36 36 ને 24 શું થાય 60 તો ઇથેનોઇક એસિડ છે એનું આણ્વીય દળ કેટલું થયું તો કે 60 2.5 ભાગ્યા 60 કરશો કેલ્ક્યુલેટરની મદદથી એટલે તમારે જવાબ મળશે 0.0417 મોલ બરોબર આ મોલ આવી ગયા હવે એક આવી ગયું જે આપણે દ્રાવકનું પદ તો દ્રાવક છે બેન્ઝીન બરોબર બેન્ઝીન છે ઈ કોણ છે તો કે દ્રાવક ઈ દ્રાવકનું કદ આપણે કેટલું આપ્યું છે તો કે 75 ગ્રામ શું આપ્યું છે 75 ગ્રામ જેને આપણે કિલોગ્રામમાં રૂપાંતરિત કરવાનું થશે એટલે કે 75 ગુણ્યા 10 ની -3 ઘાત કિલો બસ હવે આ બે કિંમત આવી છે આપણે સૂત્રમાં મૂકવાની છે રેડી તો આ ઇથેનોઇક એસિડની મોલાલિટી સ્મોલ m બરાબર હું દ્રાવ્ય ના મોલ છેદમાં દ્રાવકનું દળ કોણ કેમાં તો કે કિલોગ્રામમાં લેવાનું છે કેમાં લેવાનું છે કિલોગ્રામમાં તો દ્રાવ્યના મોલ કેટલા છે 0.0417 અને કદ શું છે તો કે 75 ગુણ્યા 10 ની -3 ઘાત ઉપર લઈ જાવ પ્લસ થઈ જાય એટલે કે 0.0417 ગુણ્યા 10 ની 3 ઘાત ના છેદમાં 75 આનું સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 0.556 બરોબર મોલ પ્રતિ કિલોગ્રામ આ થઈ ગઈ મોલાલિટી આમ લખી શકો અને તમે સ્મોલ m પણ લખી બરોબર નેક્સ્ટ ચલો હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન આપણે ટેક્સ્ટબુકમાં આપેલા છે એ દાખલા પણ ગણીએ તેમાં કેવું એક લખાણ સંબંધિત આધારિતમાં દાખલો કેવો છે કે જો 22 ગ્રામ બેન્ઝીન ને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ગણવાનું કીધું છે શું ગણવાનું કીધું છે દળ ટકાવારી બરોબર તો આમાં આપણા માટે દ્રાવ્ય કોણ છે તો કે બેન્ઝીન બેન્ઝીનનું સૂત્ર C6H6 બરોબર તો દ્રાવ્ય બેન્ઝીન છે એ બેન્ઝીનનું દળ કેટલું થશે કેટલું આપેલું છે તો કે 22 ગ્રામ દ્રાવક કોણ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 બરોબર નું દળ કેટલું આપેલું છે 122 ગ્રામ રેડી એટલે કે દ્રાવ્ય અને દ્રાવક બરોબર બેનું કુલ દળ એટલે કે દ્રાવણ દ્રાવક ભેગા થાય તો શું બને દ્રાવણ તો દ્રાવણનું કુલ દળ બરોબર 122 + 22 એટલે શું થઈ ગયું 144 ગ્રામ તો આ આપણને કુલ દળ મળી ગયું દ્રાવણનું બરોબર હવે આપણે દળ ટકાવારી શોધવાની છે તો એ વ્યાખ્યા જે હતી ઈ જ તમને યાદ હોવી જોઈએ કે percentage weight to weight બરાબર શું થશે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100 આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે ઈ બેની દળ ટકાવારી શોધવાની છે તો સૌપ્રથમ આપણે બેન્ઝીન છે એની percentage weight to weight ગોતીએ બેન્ઝીન બરોબર તો બેન્ઝીન છે એનું દળ કેટલું છે બરોબર એટલે કે આપણે જે સમજૂતી આવી હતી બેન્ઝીન દ્રાવ્ય એનું દળ કેટલું આવ્યું છે તો કે 22 દ્રાવણનું કુલ દળ કુલ ઘટકોનું દળ કેટલું થશે હે તો કે 144 જે આપણે જવાબ દેવાય અને ગુણાકારમાં તો કે 100 હવે આનું સાદું આપો બરોબર તો મુજબ આવશે 15.28 તો આ જવાબ આવી ગયો આપણને બેન્ઝીન છે એનો percentage weight to weight છે એવી જ રીતના
percentage weight to weight કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 ની ગણતરી કરી. બરાબર, તો તમને ખબર છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એના ઘટકનું દળ કેટલું આપણને આપેલું છે તો કે 122 છેદમાં 144 ગુણ્યા 100. આનું સાદુરૂપ આપો તો જવાબ આવશે 84.72. તો આ બંને ઘટક છે એની ટકાવારી ગણતરી. નેક્સ્ટ એના પ્રશ્ન દાખલો. ચલો બીજો દાખલો છે 30 ટકા દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવણમાં બેન્ઝીનના મોલ્સ ખાલી બેન્ઝીનના જ ગોતવાના કીધા છે ભાઈ. બરોબર, આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ્સ ગણવાના કીધા નથી. તો દ્રાવણ એટલું છે કે 30% દળથી બેન્ઝીનનું કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં બનાવેલું દ્રાવણ એટલે શું સમજવાનું તો કે એમાં 30 ગ્રામ બેન્ઝીનને આપણે 70 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એમાં ઓગાળેલો હોય છે. બરાબર, તો પહેલા મોલ અંશ ગોતવો હોય તો પહેલા આપણે બંને ઘટકો છે એના મોલ ગોતવા પડે. બરાબર, તો પહેલા બેન્ઝીનના મોલ ગોતવા માટેનો પ્રયત્ન કરશું. તો NC6H6 એટલે કે બેન્ઝીનના મોલ. હવે આપણે સંખ્યાત્મક સ્વરૂપમાં સમજાવીએ. તો મોલ એટલે શું છે તો કે દળ ભાગ્યા આણ્વીય દળ. બેન્ઝીનનું દળ કેટલું આપેલું છે જુઓ 30 ગ્રામ અને આણ્વીય દળ બેન્ઝીનનું સૂત્ર શું છે તો કે C6H6 એ 572 ને 678. 30 ભાગ્યા તમે 78 કરશો 30 ભાગ્યા 78 એટલે બેન્ઝીનનું તો હું સાહેબ જવાબ આવશે 0.385 મોલ. આ આપણને બેન્ઝીનના શું મળી ગયા તો કે મોલ મળી ગયા. રેડી? તો એકલા મોલ મળી ગયા. હવે આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ ગોતવાના રહેશે. તો NC6CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ. સૂત્ર સેમ ટુ સેમ દળ ભાગ્યા આણ્વીય દળ. કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ કેટલું આપેલું છે આપણને 70 ગ્રામ અને આણ્વીય દળ બરોબર. તો કાર્બન છે એના 12 છે અને ક્લોરીન છે એના 35.5. તો 35.5 4 પંદર કિલો 142 અને કાર્બનના 12 એટલે શું જવાબ આવ્યો 154. બરાબર, ઈ બેનો ભાગાકાર કરશો એટલે આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ જવાબ આવશે 0.454. બરાબર, બે ના મોલ મળી ગયા. હવે આપણે કેના મોલ્સ ગણવાના છે તો કે બેન્ઝીનના. તો આ મોલ અંશ કેના તો કે બેન્ઝીનના બરાબર શું થશે તો કે બેન્ઝીનના મોલ છેદમાં કુલ મોલ. કિંમત કેટલી બધી બેન્ઝીનના મોલ સૂત્ર બન્યા 0.385 વત્તા કાર્બન ટેટ્રાક્લોરાઇડના એટલે કે એના મોલ 0.454 એટલે કુલ મોલ જે ઘટકના મોલ અને છેદમાં કુલ મોલ. બરાબર, આનું સાદુરૂપ આપશો અને જવાબ આવશે 0.459. રેડી? બરાબર, તો આપણે 4-5 દાખલા ગણ્યા. તો લખાણ સંબંધિત આધારિત દાખલાઓ છે સ્વાધ્યાયના પણ આગળના એક બે દાખલાઓ છે એ આપણે ગણ્યા રીતમાં જ છે. તો તમને આ ગણ્યા બે દાખલાનો તમે ગણજો એક બે વખત અને આગળના જે હોમવર્કમાં પણ તમને મેં કીધું પ્રમાણે લખાણ સંબંધિત દાખલાઓ અને સ્વાધ્યાય દાખલાઓ